અમદાવાદમાં એક ભાઈ મળ્યા હતા. મને કે સ્વામી, આ મારો છોકરો ડ્રગ્સને રવેડે ચડ્યો, 50 લાખ રૂપિયા વાપર્યા. કે હજી જુવાનીયો છોકરો હતો, 50 લાખ. ઉડતા પંજાબને ગુજરાતમાં આવતા વાર નથી લાગવાની. હા, હું જે આ રાત ઉજાગરા કરીને મહેનત કરું છું ને, એ હું આ દેશભક્તિ માટે કરું છું. મારા દેશનો યુવાન જો નિર્વ્યસની હશે, સારે માર્ગે હશે, સક્ષમ હશે, તો આ દેશ ક્યાં જશે? જો આ તમે અટાણે આ મશીનો બધા અમુક અમુક જે એમ્બ્રોઇડરીના કે આ લૂમ્સના બનાવવા માંડ્યા, અને ચાઇનાના મશીનો બંધ થઈ ગયા અને આપણા ઇન્ડિયાના મશીનો અહીંયા વાપરવા માંડ્યા, એ મને બહુ ગમ્યું. હા, મેં કીધું ભારતનું નાણું ભારતમાં રહેવું જોઈએ. કૃષ્ણ માખણની ચોરી કરતા હતા ને ગોકુળમાં, એ એમ નહીં. એ કે ગાયો આપણે ચારવાની, દોવાની આપણે, માખણ આપણે કરવાનું, અને માળો ખાય મામો કંસ. હવે ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેશે. ગોકુળના છોકરા ખાશે, વધશે તો ગોકુળના વાંદરા ખાશે, પણ મામો કંસ નહીં. આ ધ્યાન રાખવું જોઈએ, થોડુંક રાખવું જોઈએ. આપણે આપણા ઇન્ડિયાનું સારું થાય એટલે યંગ જનરેશન વ્યસનમાં ના ડૂબો, સારા બિઝનેસમેન બનો. એક મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી આજ હજારો